सदागान सदगान हे विरगंदा जीवजारे विश्वमान महापूजयाय शक्ति बलिने जलराघवानो बलिग्रहण्य देवेभ्यः साकेभ्यः परिवारेभ्यः અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે, પરિચય છે. મંદિરમાં દેવોને મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે. નથી મારું વ્યક્તિત્વ જાનું કોઈથી, તમારા પ્રતાપે બધા ઓળખે છે. જેને જે માણસ અહીં ઉપસ્થિત છે એ કોઈ પરિચયના મોહતાજ નથી. એટલા માટે હું કહું છું, જેનું મનનીય પ્રવચન આપ સુધી પહોંચવાનું છે એમને પૂજ્ય કિશોર શાસ્ત્રીજીના નામથી બનાસકાંઠા અને મોટા ભાગનો ભારત વર્ષ ધર્મ સંસદથી જો આપ પરિચિત હોય તો આપ જાણતા હશો. મારું સૌભાગ્ય છે કે એમના અભ્યાસકાળ દરમિયાન એમની સાથેનો નાતો રહ્યો, પરિચય રહ્યો અને વર્ષમાં 2-4 કથાઓના ઉદ્ઘોષક તરીકે વર્ષમાં એમની સાથે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પૂજ્ય કિશોર શાસ્ત્રીજી એ દસરાના વતની છે, ડીસા ખાતે રહે છે. MA LLB ની ઉપાધિ ગ્રહણ કર્યા પછી બનાસકાંઠાના વકીલાતના વ્યવસાયમાં ક્રિમિનોલોજી એમાં ખૂબ દીકથી પ્રેક્ટિસ, પરંતુ આત્માને એ વાત એમને સ્વીકારી નહીં, એને પરિણામે દીકથી પ્રેક્ટિસને છોડી દીધી અને શરૂઆત કરી કે મારે સમાજ માટે કંઈક કરવું છે, મારે સમાજ માટે કંઈક કરવું છે અને માટે શું કરવું જોઈએ. એટલે ગ્રાહક સુરક્ષા એક ખૂબ મોટી સંસ્થાનું એ પોતે સંચાલન કરે છે. સમગ્ર ભારત વર્ષમાંથી એમને ઇન્ડિયન એચિવર્સનો એવોર્ડ મળ્યો છે. અનેકવિધ સબ્જેક્ટ પર બોલી શકવાની એમની ક્ષમતા છે. બાલચંદ્ર દાદા મારા મિત્ર છે એટલા માટે નથી કહેતો કે અતિશયોક્તિ નથી, પરંતુ આ વ્યક્તિત્વને જ્યારે હું સાંભળું છું યુનિવર્સિટીમાં થી રજા મૂકીને પણ એટલા માટે જવાનું મન થતું કે જ્યારે સાંભળું ત્યારે હું રિચાર્જ થતો હતો. અને આપણાથી વિશેષ કંઈક જ્યારે મળતું હોય ત્યારે એનો આનંદ થવો એ પણ સ્વાભાવિક છે. અને જીવનનો એમનો એક મંત્ર છે કે દશા મારી અંતિમ ક્ષણોમાં એમ હોવી જોઈએ. કિશોરદાસ વિચારે છે શું કે ઈશ્વરે આપણને આ સરસ મજાનું જીવન આપ્યું છે ભાઈ, तो हमें जीवू तो यूं कि 100 करोड़ की आबादी में कई लोग आते हैं और चले जाते हैं, लेकिन लोग उन्हें याद करते हैं जो कुछ कर जाते हैं. कि जिंदगी कुछ मायने रखती है, जिंदगी का कुछ मकसद होना चाहिए. कोरोना पेंडेमिक में आपने जोયું कि क्या पता मौत का कब पैगाम आ जाए, जिंदगी की आखिरी कब रात आ जाए. मैं तो तलाश करता हूँ ऐसे मौके की हमारी जिंदगी भी किसी के काम आ जाए. कभी तो એવું લખે કે અરમાન જિંદગી ના પૂરા થાય તોય ઘણું છે, જીવનમાં 2-4 સારા કામ થાય તોય ઘણું છે. લવલેશ જીવવાનો હવે અભરખો રહ્યો નથી, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. ઈર્ષા થઈ હતી મને મારા જન્મ સમયે, રડતો હતો હું અને હસતી હતી આ દુનિયા, પણ બદલો લઈશ હું મારા મૃત્યુ સમયે, હસતો જઈશ હું અને રડતી હશે આ દુનિયા. આવું જેનું જીવન છે. અને કિશોરદા તો માત્ર એ જ કહે છે કે દશા મારી અંતિમ ક્ષણોમાં આમ હોવી જોઈએ, દશા મારી અંતિમ ક્ષણોમાં આમ હોવી જોઈએ કે સ્વાગત માટે સ્વર્ગમાં પણ દોડધામ હોવી જોઈએ. આવી સરસ મજાનું જેનું જીવન છે એવા પૂજ્ય કિશોર શાસ્ત્રીજીના ચરણોમાં વંદન સહ હું જગન્નાથ મંદિરના તમામ ટ્રસ્ટીગણ વતી આપના ચરણોમાં વંદન સહ આપને આગ્રહ કરું છું, વિનંતી કરું છું, પ્રાર્થના છે કે આપ ભગવાન પરશુરામ દાદાની અમો જે વાતોથી વાકેફ નથી, આપના શ્રી મુખેથી એ દિવ્ય વાણીને પ્રગટ કરશો એ વિનંતી. મહાપ્રભુ કી જય. ઘોષનો અવાજ આવતો નથી હો ભાઈ, જરા જોરથી, શોરથી, પ્રેમથી, ભાવથી, ભક્તિથી ગગનમંડળ ગાજી ઉઠે. આખા પાટણમાં તો કમસે કમ સમાચાર પહોંચે. બોલીએ પરશુરામ ભગવાન.
આજે સુભગ સમન્વય છે. વેદ પાઠી જેની કાયમ પૂજા થવી જોઈએ, બ્રાહ્મણો નીચે બેઠા છે ને બાળક વત ખભે મને ચડાવી દીધો છે એવી સ્થિતિ છે. પણ બાળકનું એવું જ હોય કે તમે ખભા ઉપર ચડાવીને બાળકને ફેરવો, એટલે આ બધા વિદ્વાનોના ચરણમાં બેસવાનું, એની જગ્યાએ એમનાથી ઉપરના આસને બેસવાનું એક પ્રકારે દુષ્ટતા કહેવાય. પણ વ્યવસ્થાનો જે ભાગ છે, આજે ભગવાન પરશુરામની પ્રતિમા અને એની આજે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આ પરશુરામ કોણ છે? અગ્રતશ્ચતુરો વેદા શ્રેષ્ઠતસ્સ સરંધનો ઇદમ શસ્ત્રમ ઇદમ શાસ્ત્રમ શાપાદપી શરાદપી. જેની આગળ ચારે વેદ ચાલે છે અને પાછળ બાણ સહિતનું ધનુષ્ય છે. ખાલી ધનુષ્ય નથી હો, એકલી રિવોલ્વર નહીં, ગોળી સાથે છે. સશરમ ધનુ, ચાપ અને સાથે સર બંને એની સમક્ષ છે. ઇદમ બ્રહ્મમ ઇદમ ક્ષત્રમ ઇદમ શસ્ત્રમ ઇદમ શાસ્ત્રમ. એક તરફ શસ્ત્ર છે, એક તરફ શાસ્ત્ર છે, એક તરફ બ્રાહ્મણત્વ છે અને એક તરફ ક્ષત્રત્વ છે. એ બંનેનો સુભગ સમન્વય એ ભગવાન પરશુરામમાં છે. ભગવાન પરશુરામ એ વિષ્ણુનો અવતાર છે. ઘણા લોકોએ બબડાટ કર્યો. તમે એક મહાત્માનું નામ સાંભળ્યું હશે, બધાના નામ હું નહીં બોલું. હમણાં ગુજરાત સરકારે એમને એટલે ભારત સરકારે પદ્મશ્રીના એવોર્ડથી વિભૂષિત કર્યા. એમણે કહ્યું હું પરશુરામને અવતાર માનતો નથી. પૂછો કે હુ આર યુ? અવતારનું સર્ટિફિકેટ આપનાર તમે કોણ? અવતાર કોણ છે નક્કી કોણ કરશે? ઋષિની કલમ નક્કી કરશે કે અવતાર કોણ છે. અવતાર નક્કી કરવાનો અધિકાર કોઈ વ્યક્તિને છે જ નહીં. અને એટલા માટે ગમે તેને અવતાર ના કહેવાય. લોકો એવું સમજે છે કે વ્યક્તિ ધીરે ધીરે મહાન થાય અને પછી નરમાંથી નારાયણ એટલે અવતાર થઈ જાય. ના, ખોટી વાત છે. માણસ મોટો થાય, ઉપર જાય એટલે અવતાર ન થાય. અવતાર શબ્દનો અર્થ છે નીચે આવવું. ધજા શબ્દ, તમે ધ્વજા ચડાવો છો એટલે ભારતનો રાષ્ટ્રધ્વજ જ્યારે ફરકાવો છો ત્યારે ધ્વજારોહણ અને સાંજે ધ્વજાવતરણ એટલે ધ્વજાને ઉતારવામાં આવે એને કહેવાય અવતરણ. અવતરવું એટલે નીચે આવવું. ભગવાન પોતાનું પદ છોડી અને નીચે આવે એને કહેવાય અવતાર. સીડીમાં બંને પ્રકારે થાય, જવાય પણ ખરા ને અવાય પણ ખરા. એટલે માણસ મોટો થાય, સારા કામ કરે એટલે અવતાર થઈ જાય, ખોટી વાત છે. એવું થઈ શકે નહીં. અને એટલે ભગવાન પરશુરામ એ નારાયણનો આવેશાવતાર છે. ભગવાનના ભિન્ન ભિન્ન અવતાર છે. જેમ કોઈ મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે, કોઈ પૂર્ણ પુરુષોત્તમનો અવતાર છે, કોઈ ભગવાનના અલ્પ અવતારો છે, એમ આ ભગવાનનો આવેશાવતાર છે. અને પરશુરામ એ બ્રાહ્મણ છે. જો એ માત્ર બ્રાહ્મણોના છે એવું નથી. એ બ્રાહ્મણ છે, પણ હવે બ્રાહ્મણ છે એવી સંખ્યા ગણવા જાઓ તો દુનિયામાં જેટલા મહાપુરુષો છે એમાં 60% બ્રાહ્મણો છે. હવે તો તમે મહાન પુરુષોની ગણતરીમાં ગણવા જશો તો પાર આવશે જ નહીં. પણ પરશુરામ કોણ છે અને કેવા છે? એટલે પરશુરામ સાધારણ નથી. જ્યારે જ્યારે રાજસત્તાએ દમન કરવાનું શરૂ કર્યું ત્યારે જે અવતાર થાય એ પરશુરામ છે. રાજસત્તાના દમનની સામે બંડ પોકારનાર કોઈ હોય તો એનું નામ પરશુરામ છે. રાજસત્તા કોઈને દબાવવાથી કરીને, કોઈને કચડવા માટે કરીને નથી. રાજસત્તા લોકોના અનુરંજન માટે છે. અને રાજા શબ્દનો અર્થ જ એવો છે, રંજનાત રાજા મુચ્યતે. જે અનુરંજન કરે છે, પ્રજાનું મનોરંજન કરે છે, એને રાજા કહેવાય. રાજા એટલે કોઈને કચડી નાખે, હું કહું એટલે કાનૂન, બાકી કોઈને બોલવાનો અધિકાર નથી. એ રાજા થવાને લાયક નથી. અને એવું હૈહય વંશમાં જન્મેલા કૃતવીર્યના પુત્ર એટલે કાર્તવીર્ય સહસ્ત્રાર્જુનના દ્વારા થયું. અને માટે એનો વધ કરવા માટે પરશુરામ આવ્યા. માત્ર વધ માટે નથી આવ્યા. વધ કર્યો ચોક્કસ છે, અને એક બેનો નહીં, કરોડો ક્ષત્રિયોનો સંહાર કર્યો છે પરશુરામે. પણ એટલા માટે પરશુરામ નથી આવતા. ભગવાનનો અવતાર થાય તો શાના માટે? લોકો એવું સમજે છે કે રાવણ હોય તો રામ આવે છે, કંસ હોય તો કૃષ્ણ આવે છે. ખોટી વાત છે. એવું થતું નથી. તમે અહીંયાથી, પાટણથી
તમારા કોઈ મિત્રને મળવા માટે મુંબઈ જાઓ, કલકત્તા જાઓ, મદ્રાસ જાઓ, પછી મિત્રના ત્યાં રાત્રે સૂતા હોય અને અડધી રાત્રે લાઈટ બંધ કર્યા પછી મચ્છર આવે ને તમને કરડે એટલે તમે ફટ દઈને મચ્છરને મારો અને એ જ વખતે તમારો મિત્ર ઊભો થાય અને લાઈટ ચાલુ કરીને તમને પૂછે, પિયુષભાઈ તમે પાટણથી અહીંયા મચ્છર મારવા આવ્યા હતા? તો તમે મચ્છર મારવા નથી ગયા, ગયા છો મિત્રને મળવા માટે, પણ જો મચ્છર વિક્ષેપ કરે તો ચોક્કસ એને મારો છો. એમ ભગવાન વશિષ્ઠને મળવા માટે આવે, વિશ્વામિત્રને મળવા માટે આવે, સાંદીપનીને મળવા માટે આવે, ગર્ગાચાર્યને મળવા માટે આવે અને રાવણ અને કંસ જેવા મચ્છરિયાઓ વિક્ષેપ કરે તો મસળી નાખે, પણ એને મારવા માટે આવે છે એવું નથી. પરમાત્મા ચોક્કસ દુષ્ટોનો સંહાર કરે છે, પણ એનું પ્રધાન કારણ નથી. તમને બધાને ભગવાનના અવતારના કારણો મહાભારતની સિરિયલ ચાલી ત્યારથી મોઢે છે. સમજણ હોય કે ના હોય અલગ વાત છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજમ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. બધાને શ્લોક મોઢે છે. ભગવાન કેમ આવે છે? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ, જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે ભગવાન આવે છે, અને અધર્મનો અભ્યુદય થાય ત્યારે પરમાત્મા આવે છે. અને વિનાશાય ચ દુષ્કૃતમ, દુષ્ટોનો વિનાશ કરે છે, પણ શાના માટે? પરિત્રાણાય સાધૂનામ, સાધુઓની રક્ષા કરવાને માટે ભગવાન આવે છે. દુનિયામાં કોઈ સાધુ નહીં હોય, સજ્જન નહીં હોય તો ભગવાન રક્ષા કોની કરશે? અને એટલે સજ્જનો છે માટે સજ્જનોની રક્ષા કરવા પરમાત્મા અવતાર લઈને આવે છે. અને એટલે તુલસીદાસજીએ ઘોષણા કરી, ગો દ્વિજ ધેનુ દેવ હિતકારી કૃપા સિંધુ માનુષ તનુધારી. ગોની રક્ષા માટે, ગો એટલે ગાય નહીં અહીંયા હો, ત્યાં ગો શબ્દનો અર્થ છે વેદ. હવે ગો શબ્દના અર્થ અલગ અલગ છે અને ઘણા બધા છે. ડિક્શનરી વાંચો તો ખ્યાલ આવશે, અથવા વેદો ઉપરનું સાતવાળીકરજીનું ભાષ્ય વાંચશો તો પણ ધ્યાનમાં આવશે. વિનાગોરસમ કોરસો ભોજનાનામ વિનાગોરસમ કોરસો પંડિતાનામ વિનાગોરસમ કોરસો ભૂપતિનામ વિનાગોરસમ કોરસો ભોજન. હવે બધા શ્લોક બોલવા બેસીએ તો પાર ના આવે. મારે તમને એવું કહેવું છે કે ગો શબ્દનો એક અર્થ વેદ છે. ભગવાન વેદોની રક્ષા માટે આવે છે. ગો દ્વિજ અહીંયા બ્રાહ્મણ છે, બ્રાહ્મણોની રક્ષા માટે ભગવાન આવે છે. ગો દ્વિજ ધેનુ, હવે ગાય લખે છે, ગાયની રક્ષા માટે ભગવાન આવે છે. તુલસીદાસજીને અક્કલ નથી કે ગો શબ્દ બે વખત ધેનુ માટે પ્રયોગ કરે, એવું ના થાય, સંભવ નથી. ગો દ્વિજ ધેનુ દેવ હિતકારી, અને બીજો એનો પાઠ ભેદ એવો પણ છે કે ગો દ્વિજ ધેનુ સંત હિતકારી, સંતોની રક્ષા માટે, દેવતાઓની રક્ષા માટે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે. અને પરશુરામનો આવવાનું કારણ પણ એ જ થયું કે જ્યારે હૈહય વંશમાં કૃતવીર્યનો પુત્ર કાર્તવીર્ય નામનો રાજા થયો. આ કાર્તવીર્ય એ સાક્ષાત સુદર્શનનો અવતાર ગણાય છે, સાધારણ નથી. કાર્તવીર્ય પણ સાધારણ નથી. અરે રાવણ ને કંસ પણ સાધારણ નથી, સાધારણ નથી, પણ એના કર્મ એવા છે કે એને મારવો જ પડશે. સાધારણ ન હોવાથી એનું લક્ષણ નહીં થઈ શકતું નથી. અને એ કૃતવીર્યનો પુત્ર, એનું નામ તો અર્જુન છે, પણ દત્તનો ઉપાસક હતો અને ભગવાન દત્તે વરદાન આપ્યું, તને 1000 હાથ મળશે. એટલે 1000 હાથ એને ભગવાન દત્તની પાસે માંગ્યું કે મારું મૃત્યુ ન થાય. દત્તે કહ્યું એ સંભવ નથી, મૃત્યુ તમામનું નક્કી જ છે. અને ત્યારે એને માંગ્યું કે ભગવાનના હાથે ઈશ્વર મને મારવા માટે અવતાર ધારણ કરે એવું વરદાન આપો. અને દત્તાત્રેય વરદાન આપ્યું, વિષ્ણુના અવતારના હાથે તારું મૃત્યુ થશે. એ જ વિષ્ણુ પરશુરામ થઈને આવ્યા. અને એટલે એ કાર્તવીર્યને મારે ચોક્કસ છે. આ ભગવાન પરશુરામ, આગળની પેઢીઓનો વિચાર ન કરો, કમસે કમ 3 પેઢીઓનો વિચાર કરો. એમના પિતા જમદગ્નિ છે અને એમના દાદા એ રુચિક નામના ઋષિ છે. આ ભૃગુવંશ છે, એ ભૃગુના પુત્ર છે. અને ભૃગુ કોણ છે? એ બ્રહ્માજીના પુત્ર છે. બ્રહ્માજીના જે 10 માનસ પુત્રો થયા, મરીચી, અત્રિ, અંગિરસ, પુલાહ, પુલત્સ્ય, ક્રતુ, ભૃગુ, નારદ, પ્રચેતા અને વશિષ્ઠ, એમાં એક ભૃગુ છે. એ ભૃગુના વંશમાં રુચિક થયા. આ રુચિકના પુત્ર એ જમદગ્નિ થયા અને જમદગ્નિના પુત્ર, એનું નામ પરશુરામ છે. એમનું નામ પરશુરામ નથી, નામ તો એમનું રામ જ છે. ભારતમાં પ્રસિદ્ધ રામ 3 થયા અને પ્રસિદ્ધ ભરત પણ 3 થયા. આ 3 રામ કયા? એક તો ભાર્ગવ રામ, જેને તમે પરશુરામ કહો છો તે.
બીજા રામ એટલે દશરથના પુત્ર રામ, એમને આખી દુનિયા ઓળખે છે. અને ત્રીજા બલરામ એટલે શ્રી કૃષ્ણના ભાઈ. આ ત્રણેય પ્રસિદ્ધ રામ, ત્રણેયનું નામ રામ જ છે. અને ત્રણ પ્રસિદ્ધ ભરત થયા. એક દુષ્યંત અને શકુંતલાનો પુત્ર ભરત, જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત થયું. એક જડ ભરત છે, એની પણ કથા તમે ભાગવતમાં સાંભળી છે, એમનું નામ પણ ભરત છે. ત્રીજા એક ભરત મુનિ છે, અને ચોથા ભરત એ રામજીના ભાઈ છે. હવે બીજા એક પાંચમા પણ ભરત નામના રાજર્ષિ થયા છે, પણ એ નહીં, મુખ્ય જે ત્રણ ભરત થયા એની વાત છે. એમ જે મુખ્ય ત્રણ રામ થયા, પણ જે પરશુ રાખતા હતા, અને ભગવાન શંકરે પોતાના હાથથી આ પરશુરામને આપ્યું, એટલે રામની આગળ પરશુ લાગ્યું અને એમનું નામ થયું પરશુરામ. અને એવા જે પરશુરામ છે, આ રુચિક નામના જે ઋષિ થયા, આ રુચિક ઋષિ એકવાર ગાધી નરેશના ત્યાં પહોંચ્યા. અને ગાધી નરેશ એટલે ગાધીના અધિપતિ રાજાની પાસે જઈને કહ્યું, મારે તમારી દીકરી સાથે લગ્ન કરવા છે. જો ઋષિની હિંમત કેવી છે, સીધા જાય છે અને કહે છે તમારી દીકરીનો હાથ આપી દો. રાજાને થયું આ ઋષિ, આ રાજકન્યા, આની સાથે લગ્ન કેવી રીતે કરાય? એ કાળમાં કેટલીક જગ્યાએ ક્ષત્રિયોની કન્યાઓના લગ્ન બ્રાહ્મણો સાથે થયા છે, પણ એ અપવાદ છે. વસ્તુતઃ વર્ણની વ્યવસ્થા જ એવી છે કે પોતાના વર્ણમાં જ વિવાહ થાય. વર્ણની બહાર જે વિવાહ કરવામાં આવે છે, એ પદ્ધતિ ભારતીય સનાતન ધર્મને ક્યારેય મંજૂર નથી. મને તો આશ્ચર્ય છે, આજકાલ સોશિયલ મીડિયામાં જે લોકો જોતા હશે એમને ખબર હશે, 2 દિવસ પહેલા રાજકોટમાં એક બ્રાહ્મણે પોતાના ઘરે મુસલમાનની જાન બોલાવી અને પોતાની દીકરીના લગ્ન કરાયા. આનાથી વધારે બ્રાહ્મણત્વનું અધપતન કદાચ ભૂતકાળમાં ક્યારેય નહોતું થયું. એ દશા આપણી થઈ છે. અને એટલે વિચાર કરવો પડશે બ્રાહ્મણોએ. મિત્રો, જેટલા લોકો દુનિયામાં તમને વારંવાર કહે છે ને ફેરવે છે ને, દુનિયામાં ઘણી બધી સંસ્થાઓ, હવે બધાના નામ બોલવા બેસું તો એક તો અહીંયાથી બોલીએ તો એનું નામ લઈએ તો પહેરેલા કપડે નાહવું પડે એવા લોકો છે. કેટલાક તો પીળા કપડા પહેરીને ઓમ ભૂભુ પુષ્પ કરીને જેમ તેમ કરીને ગાયત્રી મંત્ર બોલી યજ્ઞ કરાવતા ફરે છે. બીજા એક આર્ય સમાજીઓ છે, ત્રીજા બ્રહ્માકુમારી વાળા છે. હવે કેટલા છે, બધાના નામ ક્યાં બોલું, પણ આટલા જેટલા પણ લોકો છે, આ બધા જ અવૈદિક અને બ્રાહ્મણ વિરોધીઓ છે. અને આ બ્રાહ્મણ વિરોધીઓ લોકોને સમજાવતા ફરે છે. એમાં પોલિટિકલ પાર્ટીઓ પણ છે, ભાજપ કોંગ્રેસ બધા જ છે. કોઈ એમાંથી છૂત અછૂત નથી. બંને એના એક છે. જૂની બોટલમાં નવો દારૂ, નવી બોટલમાં જૂનો દારૂ, આમથી આમ ને આમથી આમ ફેરવે છે. ગઈકાલે રાત્રે ભાજપમાં તો ઉઠે ત્યારે સવારમાં કોંગ્રેસમાં હોય, ઊંઘે ત્યારે પાછો ભાજપમાં જતો રહે, કોઈ ઠેકાણું નથી. એટલે આ લોકોના ભરોસે ક્યારે બ્રાહ્મણ સમાજને દોરવાની કોશિશ ના કરજો. આ બધા તમારા માટે કરીને તમને ઊંધા રસ્તે દોરવાનો પ્રયાસ કરે છે. એમાં બધી પોલિટિકલ પાર્ટીઓ સમાવેશ થઈ ગઈ છે. અને આ લોકો તમને સમજાવે છે કે જાતિ જન્મથી ન થાય ને કર્મથી થાય. આ ધૂર્ત અને મૂર્ખાઓનો સંગમ છે. જાતિ જન્મથી જ હોય એવું યાદ રાખો. જાતિ કર્મથી થઈ જ ના શકે. તમારા ઘરમાં તમે કેરી લાવો, અત્યારે ઉનાળો આવે છે તો ઉનાળામાં કેરી લાવો, હાફૂસ કેરી લાવો, લંગડા કેરી લાવો, રાજાપુરી લાવો, તોતાપુરી લાવો, કેસર કેરી લાવો. જન્મથી લાવો કે કર્મથી લાવો? કેરી જન્મથી થાય કે કર્મથી? એનું જે બીજો એ જ રે, બદલાય કેવી રીતે? અરે તમે ઘરમાં જે પથ્થર ફીટ કર્યા છે નીચે, એમાં આરસ પાન છે, માર્બલ છે, આ પોટાશ સ્ટોન છે, આ ગ્રેનાઇટ છે, એમાં જાતિ છે, જન્મથી છે કે નહીં? અરે ઘરમાં જે ગાય લાવો છો અથવા ગાયનું દૂધ પીઓ છો તો એ ગાય જન્મથી થાય? આ ગીરની ગાય છે, આ કાંકરીની ગાય છે, આ ફલાણી ગાય છે, શેના આધારે નક્કી કરો છો? અરે ઘોડાઓની 27 જાતો બનાસકાંઠા અને પાટણમાં ઉપલબ્ધ છે, શેના આધારે નક્કી કરો છો? એ જન્મથી જ હોય, કર્મથી જાતિ થઈ શકતી નથી. અને જે કહે છે કે આ કર્મથી જાતિ થાય એ તમને ધૂર્ત બનાવે છે. શુદ્ધ માતા પિતા બ્રાહ્મણ અને બ્રાહ્મણીથી જેનો જન્મ થાય એ શુદ્ધ બ્રાહ્મણ છે. અને એટલે એવું યાદ રાખો મિત્રો, ભારતીય પરંપરા અને સનાતન ધર્મ હંમેશા કહે છે કે જાતિ જન્મથી જ થાય નથી. એવું યાદ રાખો કે આ લોકો તમને ઊંધા રસ્તે દોરીને ભ્રષ્ટ કરવાની કોશિશ કરે છે. અને એટલે મિત્રો યાદ રાખો, આ રુચિક નામના ઋષિ જ્યારે રાજાની પાસે ગયા અને રાજાને કહ્યું મને તમારી દીકરી જોઈએ છે, રાજાએ શરત મૂકી. રાજાએ કહ્યું કે તમે 1000 ઘોડા એવા લઈ આવો જે આખો ઘોડો સફેદ હોય અને એનો એક કાન કાળો હોય, એવા 1000 ઘોડા આપો તો હું મારી દીકરીના લગ્ન કરું. અને રુચિક ઋષિ વરુણ દેવતાની પાસે ગયા અને વરુણ દેવતાને આવાહન
કહ્યું મને આવા 1000 ઘોડા જોઈએ છે. વરુણને થયું આ ઋષિને જો ના પાડીશ તો મારો વધ થશે. ના પાડવાની હિંમત નથી અને વરુણ 1000 ઘોડાઓ લઈને આવ્યો અને ઋષિને કહ્યું લો આ લઈ જાઓ. અને ઋષિ 1000 ઘોડા લઈ જઈને રાજાને આપ્યા અને રાજાએ પોતાની દીકરી રુચિક ઋષિને પરણાવી. એનું નામ સત્યવતી. અને એ સત્યવતીએ રુચિક ઋષિ સાથે લગ્ન કર્યા પછી એમણે ત્યાં સંતાન થાય એના માટે યજ્ઞ કર્યો. આ સત્યવતીએ કહ્યું કે મારે તો સંતાન જોઈએ જ છે પણ મારે ભાઈ પણ નથી. એટલે મારે ભાઈ નથી એટલે મારી માને સંતાન નથી તો મારી માને પણ દીકરો થાય અને મને પણ દીકરો થાય એવા આશીર્વાદ આપો. 2 કથાઓ આવે છે. એક જગ્યાએ એવું છે કે ત્યાં રુચિક ઋષિ યજ્ઞ કરાવે છે. બીજી જગ્યાએ એવું છે કે ભૃગુ ઋષિ પોતે આવે છે અને આશીર્વાદ આપે છે. અને ભૃગુ ઋષિએ એવું કીધું કે આ 2 ચરુ છે, આ 2 ચરુ આપું છું. આ એક ચરુ છે ક્ષત્ર તેજથી સંપન્ન છે અને બીજો ચરુ છે બ્રહ્મ તેજથી સંપન્ન છે. જે બ્રહ્મ તેજથી સંપન્ન છે એ તું ખાજે અને જે આ ક્ષત્ર તેજ વાળો છે એ તારી માને આપજે. તારી માએ પીપળાના વૃક્ષને આલિંગન કરવાનું અને તારે ઉંબરડાના વૃક્ષને આલિંગન કરવાનું અને તમને બંનેને સંતાન થશે. સત્યવતીની માને રાત્રે વિચાર આવ્યો કે આ ઋષિએ પોતાની ઓલાદ સારી થાય એટલે ચરુ સારો બનાવ્યો છે અને મારા માટેનો ચરુ સારો નહીં એટલે એણે રાત્રે ચરુ બદલી નાખ્યા. હવે જે બ્રહ્મતેજ વાળો ચરુ હતો એની માં ખાઈ ગઈ અને ક્ષાત્રતેજ વાળો ચરુ હતો એ સત્યવતીને આપ્યો. અને સત્યવતીએ એક ખોરાક ખાધો અર્થાત ચરુ ભક્ષણ કર્યો અને એનાથી બંનેને ગર્ભ થયો. એના પછી ભૃગુ ઋષિ આવ્યા અને ભૃગુ ઋષિએ સમાધિના માધ્યમથી અમને કીધું કે તમે ખોટું કર્યું છે. બોલે શું થયું? તમે ચરુ બદલ્યા છે અને ચરુ બદલ્યાનું પરિણામ શું આવશે કે તારો પતિ બ્રાહ્મણ છે રુચિક ઋષિ પણ છતાંય તારી સંતાન થશે ક્ષત્રિય જેવી થશે અને તારી માં ક્ષત્રિયાણી છે પણ એની જે સંતાન થશે એ બ્રાહ્મણ જેવી થશે. આજે પણ તમને કદાચ ખબર હશે સિમેન્ટના બેંક ચાલે છે અને એ બેંકમાંથી કયું વીર્ય લેવામાં આવે એની જે માંગ ચાલે છે એના ગૂગલ ઉપર જઈને સર્ચ કરજો. જેટલી પણ સિમેન્ટ્સની બેંક છે બેંકમાં સૌથી વધારે ડિમાન્ડ હોય તો એ બ્રાહ્મણોના વીર્યની છે. અને એટલા માટે આજે પણ એ પ્રયોગ થઈ શકે છે કે કયો બ્રહ્મ તેજથી સંપન્ન હોય અને કોણ ક્ષત્ર તેજથી સંપન્ન હોય એ આજે પણ સંભવ છે. ઋષિએ જ્યારે આવું કહ્યું ત્યારે સત્યવતી અને એની માં બંને રડવા લાગી કે આવું નહીં, મારે તો ક્યાં રે ક્ષત્રિય પુત્ર જોઈતો જ નથી, મને બ્રાહ્મણ જેવો જ પુત્ર જોઈએ. ઋષિએ કહ્યું તમે જ ભૂલ કરી છે, પરિણામ તો તમારે ભોગવવું જ પડશે. અને જ્યારે સત્યવતીએ વધારે ક્રંદન કર્યું ત્યારે ઋષિએ કહ્યું એક કામ થાય, હું એવા આશીર્વાદ આપું, જો એમની દ્રષ્ટિ પણ કેવી ને વિજ્ઞાન પણ કેવું, હું એવા આશીર્વાદ આપું ને એટલું કરી શકું કે તારા પુત્રની જગ્યાએ પૌત્ર ક્ષત્રિય જેવો થશે. એ આશીર્વાદ આપ્યા અને એમણે કહ્યું સત્યવતીએ કે ભલે એવું થાય પણ મારો પુત્ર તો નહીં. અને ત્યારે એમના પુત્ર જમદગ્નિ થયા અને એમનો પૌત્ર એ પરશુરામ ક્ષત્ર તેજ સંપન્ન થયા. એ આ ચરુનો પ્રભાવ ત્રીજી પેઢીએ પ્રગટ થયો અને એની માએ જે ચરુ ખાધો એનાથી વિશ્વામિત્રની ઉત્પન્ન થઈ અને વિશ્વામિત્ર બ્રહ્મ તેજથી સંપન્ન થયા. ક્ષત્રિયના ઘરે જન્મ્યા પણ વૃત્તિ બ્રાહ્મણ જેવી હતી. 60,000 વર્ષ તપ કર્યા પછી એમણે શરીરને ખાક કર્યું, આખું શરીર બાળ્યું અને નવું શરીર ઉત્પન્ન કર્યું અને પોતે બ્રાહ્મણ હોવાની ઘોષણા કરી. કહેવાનો મતલબ છે આ શરીર જે તમને રજવીર્યથી ઉત્પન્ન થયું હોય એ જ શરીર રહે છે, એ ક્યારેય બદલી શકાતું નથી. આ જે જમદગ્નિ છે સાક્ષાત એનું નામ જ છે જમદગ્નિ, અગ્નિ જેવા જ હતા. અને આ જમદગ્નિનો ઉત્પન્ન થયા રુચિકના ત્યાં. એ જમદગ્નિ જેની સાથે આ જમદગ્નિ કોઈ સાધારણ નથી. જમદગ્નિ સાક્ષાત શિવના અવતાર છે. ભગવાન શંકર પોતે જ જમદગ્નિનું રૂપ લઈને આવ્યા છે. અને પાર્વતી એ કર્ણાટકમાં રેણુ રાજાના ત્યાં ઉત્પન્ન થયા અને રેણુ રાજાની પુત્રી રેણુકા તરીકે પ્રસિદ્ધ થયા અને રેણુકા સાથે જમદગ્નિનો વિવાહ થયો. આ રેણુકા પતિવ્રતા સ્ત્રી હતા. જો આપણે ત્યાં પાતિવ્રત ધર્મનો મહિમા બહુ મોટો છે. આજકાલ લોકોને પતિવ્રતાની વાત તો બહુ દૂરની રહી, પતિને નોકર સમજીને રાખવો છે એવી સ્થિતિ પેદા થતી જાય છે. લોકોને પતિ નથી જોઈતો. અને તમે જોજો નોકરી કરનારા જેટલા પણ લોકો એમાં ખાસ કરીને બહેનો હોય તો એમને દૂધવાળો ખખડાઈ જાય તો ચાલે, રિક્ષાવાળો ગાળો બોલી જાય તો ચાલે, એમનો બોસ હસબન્ડને એ ખખડાઈ જાય તો ચાલે, પણ પતિ એક શબ્દ બોલે તો ઝઘડો.
એટલે બોસ ખખડાવે તો ચાલે, રિક્ષાવાળો ખખડાવે તો ચાલે, દૂધવાળો ખખડાવે તો ચાલે, પણ પતિ કાંઈ એક શબ્દ ના બોલવો જોઈએ. આ જે મેન્ટાલિટી ઊભી થઈ છે એ નુકસાનકારક છે. અહીંયા તો સ્થિતિ કેવી થઈ કે એમના લગ્ન થયા રેણુકાના, અને રેણુકા એવા પતિવ્રતી હતા કે નદી આમ પાણી ભરવા માટે જાય તો એ પતિવ્રતના તપના કારણે એમના પલ્લુમાં પાણી લઈને આવતા, ને છતાં એક ટીપું નીચે પડતું નહીં. આ પાતિવ્રત ધર્મનું મહાત્મ્ય છે. અને એ પોતાના પલ્લુમાં પાણી લઈને આવતા, ત્યારે વર્તન લઈને પાણી લેવા નહોતા જતા. એક વખત એવું થયું કે ચિત્રરથ ગંધર્વ એ નદીમાં ક્રીડા કરતો હતો, એને જોયો અને મનનું સ્ખલન થયું. રેણુકાના મનમાં વિચાર આવ્યો, હું પણ આવી ક્રીડા કરત તો. આટલા વિચારથી એમનું પાતિવ્રત ધર્મનું ખંડન થયું, અને પરિણામે એ દિવસે એમણે પલ્લુમાં પાણી લીધું તો પાણી નીકળી ગયું. અને એને રેણુકાને ખબર પડી કે ક્યાંક મારાથી ચૂક થઈ. આ ચૂક નહોતી થવી જોઈતી પણ થઈ, અને તે જ હણાઈ ગયું. જ્યારે આશ્રમ ઉપર ગયા અને જમદગ્નિ બેઠા હતા, સામેથી રેણુકાને આવતા જોયા અને ઋષિને ખબર પડી ગઈ કે સ્ખલન થયું છે. ઋષિએ આવતા કહ્યું, તારાથી બહુ મોટી ભૂલ થઈ છે, આ ચાલી શકે નહીં અને હું તને દંડ આપીશ. અને રેણુકા પગમાં પડ્યા. એ જ વખતે પરશુરામ એમના 4 ભાઈઓ, એટલે ટોટલ 5 ભાઈઓ, પરશુરામ એકલા નહોતા, 5 ભાઈઓ હતા. આ બાકીના 4 ભાઈઓને જમદગ્નિએ કહ્યું, તમારી માને મારી નાખો. 4 ભાઈઓએ ના પાડી, અમે મારી શકીએ નહીં, એમને મારવાનું અમારું સાહસ નહીં, માનો વધ કેવી રીતે થાય, અમારાથી માના ઉપર હાથ ઉપાડાય કેવી રીતે? પિતાજી તમારી વાત ખોટી છે, અમે એમાં સંમત નથી. એટલામાં પરશુરામનું આગમન થયું. પરશુરામે પ્રણામ કર્યા. આ દશા જોઈ પરશુરામે કીધું, પિતાજી શું આજ્ઞા છે? અને પિતાજીએ કીધું, જમદગ્નિએ, બેટા આ તારી માથી સ્ખલન થયું, ભૂલ થઈ છે, મારો આદેશ છે, તું એને મારી નાખ. અને જ્યારે પિતાનો આદેશ થયો, પરશુરામે એક ક્ષણનો વિચાર કર્યા વગર પોતાની માનું માથું ધડ ઉપરથી ઉતારી. અને જેવું માનો વધ થયો, આગળથી 4 ભાઈઓ તો મરેલા પડ્યા જ છે, અને માનો પણ વધ કર્યો. અને જ્યારે વધ કરીને ઉભા રહ્યા, એ જ વખતે જમદગ્નિ સામે ઊભા થયા અને જમદગ્નિએ આશીર્વાદ આપી પ્રસન્ન થઈને કહ્યું, માંગ માંગ માંગ, હું તારા ઉપર પ્રસન્ન છું, શું વરદાનની ઈચ્છા કરે છે? પરશુરામે કહ્યું, ખરેખર પિતાજી, તો તમે મારા ઉપર પ્રસન્ન હો તો મને અલગ અલગ વરદાન આપો. બોલે, કેવા વરદાન જોઈએ છે? બોલે, મને એક વરદાન એવું આપો કે મારી માં અને 4 ભાઈઓ જીવતા થાય. પહેલી વાત, જે મરી ગયા છે જીવતા થાય. બીજું વરદાન આપો કે મારી માને મેં મારી છે એવું ક્યારેય યાદ ના રહે, એની સ્મૃતિ નીકળી જાય. જો એને યાદ રહેતો તો પણ તકલીફ. ત્રીજું વરદાન આપો કે યુદ્ધમાં બધી જગ્યાએ મારો વિજય થાય. અને ચોથું વરદાન આપો કે મારી ઉંમર લાંબી થાય, એટલે હું ચિરજીવી થઉં. જમદગ્નિએ 4 વરદાન આપ્યા. કોઈને એમ લાગે બાપા કે તો માને મારવામાં વાંધો નહીં. જો પરશુરામને એવી ખબર છે કે જે મારી શકે છે, અરે મારે મારવાની જરૂરત નથી, એ ખાલી વચન કાઢશે ને તોય મારી માં મરી જવાની છે, પણ એ મારતા નથી. એની પાછળનું રહસ્ય છે કે એ જાતે મારતા નથી, અમને કહે છે મારવાનું, બાકી એ મારી પણ શકે છે અને જીવતા પણ કરી શકે છે. એટલે પરશુરામે કીધું કે હું મારું તો વાંધો નહીં, એ પોતે મારી નાખશે, એના કરતા હું મારીશ તો એ જીવતા કરશે. અને પરશુરામે જ્યારે માને રેણુકાને જીવતા કર્યા, રેણુકા 2 હાથ જોડીને સામે ઉભા રહ્યા અને પહેલું વચન રેણુકા એવું બોલ્યા છે, વિષ્ણુના હાથે મૃત્યુ થયું અને શિવના હાથે મને પુનર્જન્મ મળ્યો છે. સાક્ષાત પરશુરામે વિષ્ણુ છે અને જમદગ્નિ એ શિવ છે. વિષ્ણુના હાથે મૃત્યુ થયું અને શિવના હાથે મને પુનર્જન્મ મળ્યો છે. આનાથી વધારે મોટું સૌભાગ્ય કેવું હોય? મારા જેવું સૌભાગ્ય દુનિયામાં કોઈનું નથી. પરશુરામને બંને આશીર્વાદ આપ્યા. હવે ઘટના ત્યાંથી શરૂ થાય છે કે પરશુરામ આવેશાવતાર કેમ છે અને લોકોને પરશુરામનો વિરોધ ક્યાં છે. ઘટના એવી થઈ કે કાર્તવીર્ય અર્જુન એટલે કૃતવીર્યનો પુત્ર, એ પોતે સૈન્ય સાથે જંગલમાં એટલે વનમાં આવ્યો. નર્મદાના કિનારા ઉપર જમદગ્નિનો આશ્રમ હતો અને ત્યાં આવીને આ કૃતવીર્યએ જોયું કે આ ઋષિના આશ્રમમાં તો બહુ સમૃદ્ધિ છે, આખા સૈન્યને જમાડે છે, આટલી બધી સમૃદ્ધિ કેવી રીતે આવી? એણે આખો આશ્રમ ઉજાડવાનો શરૂ કર્યો અને ત્યાંથી ઋષિને પૂછ્યું, આ સમૃદ્ધિનું કારણ શું? ઋષિએ કહ્યું, મારા ત્યાં ગાય છે ને, આ ગાય મારી હોમ ધેનુ છે, આ ગાય જે આપે છે આશીર્વાદ, એનાથી બધું સારું થાય છે. એણે કહ્યું, ગાય મને આપી દે. ઋષિએ ના પાડી, ગાય યજ્ઞ થાય છે, હું ગાય આપી દઉં તો મારો યજ્ઞ બંધ થઈ જાય, અને યજ્ઞ એ તો સાક્ષાત નારાયણ છે, આ બંધ કરી શકાય નહીં, એટલે હું ગાય નહીં આપું. આ સહસ્ત્રાર્જુને બળજબરીથી ગાયને ઢસડવા માંડી
અને ગાય વાછરડા સહિત જોર જોરથી ભાંભરવા લાગી, પણ ઋષિ અસહાય હતા, કેમ કે આખું સૈન્ય રાજાની સાથે હતું અને સૈન્ય મારકૂટ કરવા લાગી. ઋષિને બાંધી દેવામાં આવ્યા અને આ ગાયને ઢસડી અને સહસ્ત્રાર્જુન લઈને ગયો. આ ઘટના ઘટ્યા પછી થોડી વાર પછી પરશુરામનું આશ્રમમાં આગમન થયું. પરશુરામે માને રડતી જોઈ, બાપને બાંધેલા જોયા. પરશુરામે કહ્યું, શું થયું? બોલે, આ ગાયને પેલો રાજા અહીંયાથી લઈ ગયો છે. અને પરશુરામે કહ્યું, પિતાજી, જે રાજાએ ગાયના ઉપર અત્યાચાર કર્યો છે, બ્રાહ્મણના ઉપર અત્યાચાર કર્યો છે, અરે ધર્મના તો આ 7 અંગ છે, આ પૃથ્વી આના કારણે તો ટકી રહી છે. ગાવો વિપ્રશ્ચ વેદશ્ચ સતીભી સત્યવાદીભી અલુબ્ધા દાનશીલશ્ચ સપ્તૈતે ધાર્યતે મહિમ. આ 7ના કારણે તો પૃથ્વી ટકી છે અને એના પહેલા જ 2 ગાય અને બ્રાહ્મણ બંનેના ઉપર અત્યાચાર થયો છે. પરશુરામ સહન નહીં કરે અને પરશુરામ દોડતા ગયા અને આવેશાવતાર પરશુરામ ગયા. ગાયને તો બચાઈ, કાર્તવીર્યને લલકાર કર્યો. કાર્તવીર્યે કહ્યું સૈન્યને, આને મારી નાખો. પણ એ સૈન્ય જ્યારે પરશુરામને મારવા માટે ગયું તો પરશુરામે જ્યારે બાણ છોડ્યું તો એક બાણમાંથી લાખો બાણ થયા અને આખું સૈન્ય નાશ કર્યું અને કાર્તવીર્યનો વધ કર્યો. કાર્તવીર્યને મારી અને ગાયને પાછી લઈને આવ્યા. કાર્તવીર્યનો વધ થયો, ગાય પાછી આવી, માં ખુશ થઈ, પિતાજી પ્રસન્ન થયા. પણ પિતાજીએ કહ્યું, તે રાજાનો વધ કર્યો છે, આ યોગ્ય નથી. રાજા દેવાંશી છે, રાજાનો વધ થઈ શકે નહીં, એટલે રાજાને મરાય નહીં. આ તે ખોટું કર્યું છે અને એનું તારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. પરશુરામે કીધું, મેં તો સાચું જ કર્યું છે, મેં ખોટું કર્યું એવું માનતો નથી, કેમ કે મેં અન્યાયને દંડ આપ્યો છે. પણ જો તમે કહેતા હો તો પિતાજીની આજ્ઞા માથા ઉપર છે, બોલો મારે શું પ્રાયશ્ચિત્ત કરવું છે? કહ્યું, તું આખા ભારતની યાત્રા કર અને મહેન્દ્ર પર્વત ઉપર જઈને તપ કરીને શિવજીને પ્રસન્ન કર. એ ગયા, આખા ભારતની યાત્રા કરી, મહેન્દ્ર પર્વત ઉપર જઈ શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજીએ અનેક અસ્ત્ર પરશુરામને આપ્યા. એ લઈને પરશુરામ પાછા આવ્યા. પણ આ બાજુ ઘટના એવી ઘટી કે કૃતવીર્ય મરાયો એટલે કૃતવીર્યના પુત્રો એમને ગુસ્સો આવ્યો અને કૃતવીર્યના પુત્રોએ ફરી આશ્રમ ઉપર આક્રમણ કર્યું અને જમદગ્નિને મારી નાખ્યા. એટલે એમનું માથું ઉતારી લીધું. જમદગ્નિને માર્યા એટલે માએ ક્રંદન કર્યું અને મા જોર જોરથી બૂમો પાડવા લાગી, રામ રામ ભાર્ગવ પરશુરામ કહા હો. અને જેવું પરશુરામે સાંભળ્યું, દોડતા પરશુરામ ત્યાં પહોંચ્યા. માને રડતી જોઈ પૂછ્યું, શું થયું છે? માએ આમ ઈશારો કર્યો, જો તારા પિતાજીનું શરીર પડ્યું છે. ધડથી માથું અલગ હતું. આ જોયું અને પરશુરામનો ગુસ્સો ફરી એકવાર તાજા થયો. પરશુરામે કહ્યું, આ મારા પિતાજીના શરીર ઉપર 21 ઘા છે અને મારી નજર સામે મારી માએ 21 વખત છાતી કૂટી છે. હું 21 વખત આખી પૃથ્વી ઉપરથી ક્ષત્રિય વંશનો નાશ કરીશ. અને પરશુરામ નીકળ્યા, કૃતવીર્યના પુત્રોનો સંહાર કર્યો. એમાંથી 5 પુત્રો બચી ગયા અને એ લોકો સ્થાન છોડીને ભાગી ગયા, હાથમાં આવ્યા નહીં. અને પરશુરામે પૃથ્વી ઉપર ફરી ક્ષત્રિયોનો સંહાર કર્યો. એક જણ મને કહે, 21 વખત પૃથ્વીએ ક્ષત્રિયોનો સંહાર કર્યો. એક વખત સંહાર કરે તો બીજી વખત પેદા કેવી રીતે થયા? વાત તો સાચી છે, વાત ખોટી નથી. પણ પરશુરામે જ્યારે કોઈનો સંહાર કર્યો ત્યારે 5 લોકોને માર્યા નથી. આ 5 કોને કોને નથી માર્યા? એક તો પહેલા જે શરણમાં આવ્યા છે એમને માર્યા નથી. બીજું, જે લોકો ધર્મના રસ્તે ચાલતા હતા એમને માર્યા નથી. એટલે દશરથ પણ એ કાળમાં હતા અને જનક પણ એ કાળમાં હતા, પણ દશરથ અને જનકને પરશુરામે માર્યા નથી. એટલે ધર્મના રસ્તે જે ચાલતા હતા એને નથી માર્યા. જે લોકો એ જગ્યા ઉપર પેટમાં એટલે ગર્ભમાં હતા એમને માર્યા નથી. જે રોગી અને વૃદ્ધ હતા એમને માર્યા નથી. અને સ્ત્રીઓ ઉપર હાથ ઉપાડ્યો નથી. આ 5ને પરશુરામે છોડી દીધા છે અને એમાંથી ફરીથી પરશુરામના કારણે નવા ક્ષત્રિયો ઉત્પન્ન થયા. એવું 21 વખત પૃથ્વીને નક્ષત્રિય કરી અને એના રક્તથી લોહીથી કુરુક્ષેત્રમાં 5 સરોવર ભર્યા, જેને પંચ સમંતક કહેવાય છે. અને પરશુરામે ત્યાં જઈ અને ક્ષત્રિયોના લોહીથી પોતાના પિતૃઓનું તર્પણ કર્યું અને પિતૃઓ પ્રસન્ન થયા અને પિતૃઓએ એમને ચિરજીવી થવા માટે વરદાન આપ્યું. કહેવાનો મતલબ છે કે પરશુરામ ક્યારે થયા કે જ્યારે ક્ષત્રિયોએ સત્તાએ ઉન્મત્ત થઈ માથું ઊંચક્યું અને અકારણ બ્રાહ્મણોનો વધ કર્યો, ગાયોનો વધ કર્યો, પૃથ્વી ઉપર આનાકાની કરીને લોકોને હેરાન પરેશાન કર્યા. એટલે પરશુરામ આવ્યા. પરશુરામ આમને આમ આવતા નથી. એ પરશુરામ
ભગવાન છે, અવતાર છે, સાક્ષાત વિષ્ણુ છે. અને પરશુરામે પોતે એનું પ્રાયશ્ચિત્ત કર્યું છે કે મેં આ ક્ષત્રિયોને માર્યા છે. એનું પ્રાયશ્ચિત્ત શું? એમણે આખી પૃથ્વી જીત્યા પછી પૃથ્વી કશ્યપને દાનમાં આપી અને મહેન્દ્ર પર્વત ઉપર તપ કરવા માટે રહ્યા. એક કેરળ ઉત્પત્તિ નામનો ગ્રંથ છે, એમાં એક કથા એવી આવે છે કે પરશુરામે કશ્યપને કહ્યું કે આખી પૃથ્વી તમને દાનમાં આપી, હવે મારે ક્યાં રહેવાનું? એટલે એમણે કહ્યું કે આ પૃથ્વી ઉપર જગ્યા નથી, બીજે ક્યાંક જઈને રહે. એટલે પરશુરામે ધનુષ્યમાંથી બાણ છોડ્યું, દરિયાને સૂકવ્યો અને આ ગોવા વાળું જે ક્ષેત્ર છે આખું એ કોંકણ કહેવાય છે. એ કોંકણ ક્ષેત્ર એ દરિયાને સૂકવીને પરશુરામે નવું બનાવ્યું. એ કોંકણી બ્રાહ્મણો ત્યાં વસે છે. બીજી એક વાત જેને તમે આપણે વારંવાર બોલીએ છીએ, અમે પરશુરામના વંશજ છીએ. પરશુરામ જોર જોરથી લોકો રાડો પાડે, બૂમો પાડે. બોલો છો, મને કોઈ વાંધો નથી, કોઈ વિરોધ પણ નથી, પણ સહેજ વિચાર કરજો, પરશુરામે લગ્ન કર્યા નહોતા તો વંશ કેવી રીતે થયો? પરશુરામે લગ્ન કરેલા ભાઈ? તો તમે પરશુરામના વંશજ કેવી રીતે? હા, આમને મોગમ ભાષામાં બોલો કે બધા બ્રાહ્મણો અમે એમના વંશજ છીએ તો ઠીક છે, બાકી પરશુરામનો કોઈ વંશજ હોઈ શકે નહીં. પરશુરામ પોતે ચિરજીવી છે અને પાછળ કોઈ જ સંતાન નથી. પરશુરામ આજે પણ છે. મહાભારતના વન પર્વમાં કથા છે, ભીષ્મ ત્યાં મળવા જાય છે, યુધિષ્ઠિર મળવા જાય છે અને યુધિષ્ઠિર પોતે જઈને એવું કહે છે, આકૃતવનથી એમનો સંવાદ છે. હવે બધી કથાઓ ક્યાં કરતા બેસીએ? મારું તો એવું કહેવું છે, આવડો મોટો બ્રહ્મ સમાજ પાટણમાં પિયુષભાઈ આજે કાર્યક્રમ કર્યો છે, આટલા બધા લોકોને ભેગા કર્યા છે, વેદપાઠી બ્રાહ્મણો છે, સાક્ષાત ભગવાન જગન્નાથજી, અને 190 વર્ષ પહેલા પિયુષભાઈના વડવાઓએ જ આ મંદિર બનાવડાવ્યું. આશ્ચર્ય તો એ છે ફરીથી આ જ જગ્યા ઉપર પ્રતિષ્ઠા કરવાનો એ જ વંશને અવસર મળ્યો છે. આ ડીએનએ બોલે છે. અને એટલે જ્યારે વંશમાં કોઈ વસ્તુ આવે છે એ ગમે ત્યારે ફલિત થયા વગર રહેતી જ નથી અને ગમે ત્યારે પ્રગટ થયા વગર રહેતી નથી. આ બ્રાહ્મણોના લોહીમાં આ રાષ્ટ્રભક્તિ છે, ધર્મભક્તિ છે. સનાતન ધર્મ કોઈ ટકાવનાર હોય એમાં બધામાં પહેલું નામ કોઈનું હોય તો એ બ્રાહ્મણોનું છે. અને એ બ્રાહ્મણોની મહિમા અમારા વેદોએ ગાઈ છે. અરે ચારે ચાર વેદમાં, ઋગ્વેદ હોય, યજુર્વેદ હોય, સામવેદ હોય, અથર્વવેદ હોય, અરે ઉપવેદ હોય, આયુર્વેદ હોય, ધનુર્વેદ હોય, ગાંધર્વવેદ હોય, શિલ્પશાસ્ત્ર હોય, અરે 18 પુરાણ હોય, માર્કંડેય પુરાણ, મત્સ્ય પુરાણ, ભાગવત પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, બ્રહ્મા વૈવર્ત પુરાણ, વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, વરાહ પુરાણ, વામન પુરાણ, અગ્નિ પુરાણ, નારદ પુરાણ, પદ્મ પુરાણ, ગરુડ પુરાણ, લિંગ પુરાણ, કુર્મ પુરાણ, સ્કંદ પુરાણ, 18 પુરાણોમાં, અરે બધી જ ઉપનિષદોમાં, અરે બધી સ્મૃતિઓમાં, મનુ, અત્રિ, વશિષ્ઠ સ્મૃતિ, વિશ્વામિત્ર સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, લિખિત સ્મૃતિ, શક્તિ સ્મૃતિ, દક્ષ સ્મૃતિ, આ બધાએ બ્રાહ્મણોની મહિમા એક કંઠે ગાઈ છે. એટલે બ્રાહ્મણ સાધારણ નથી. અને એટલે બ્રાહ્મણે ભૂદેવ છે. તમે પૃથ્વી ઉપરના દેવ છો, તમે સાક્ષાત દેવ છો. ભલે ભગવાન નથી પણ ભગવાન તુલ્ય છો. અરે મહાભારતમાં એક ઘટના એવી આવે છે કે જ્યારે યુધિષ્ઠિર યજ્ઞ કરવા માટે બેઠા ત્યારે ભગવાન પોતે જઈને કહે છે, હું પણ આ યજ્ઞમાં કંઈક કામ કરીશ. બધાને કામની વહેંચણી થઈ. ભગવાને કહ્યું, આ બ્રાહ્મણો જમશે ને એમનો એઠવાડો પાતળ હું ઉઠાઈશ, આ કામ હું કરીશ. આ જગન્નાથ સ્વામીએ બ્રાહ્મણોની જૂઠી પાતળ ઉઠાઈ છે. હવે વિચારો, બ્રાહ્મણોની જવાબદારી કેટલી મોટી છે. તમારી જવાબદારી સમાજમાં સૌથી વિશેષ છે. કોઈના ભરમાયા ભરમાતા નહીં. બ્રાહ્મણ હશે તો સમાજ હશે, બ્રાહ્મણ હશે તો રાષ્ટ્ર હશે. અને બ્રાહ્મણોએ જે કામ કર્યું છે આજ સુધી કોઈ નથી કરી શક્યું. અરે આ વેદોની સુરક્ષા સંરક્ષા એ કોઈએ કરી હોય. આજે પણ આજે ઘનપાઠ તમે સાંભળ્યો, અમે ત્યાં એન્ટર થયા, કદાચ સામવેદનો ઘનપાઠ ચાલતો હતો. માલા પાઠ હોય, જટા પાઠ હોય, બધા અલગ અલગ પાઠ ચાલે છે. બધાને એની સમજણ પણ ના હોય, પણ જે ઘનપાઠ ચાલતો હતો કેટલા સુમધુર સ્વરથી. અને આજે પણ વેદોમાં એક અક્ષર આમથી આમ કોઈ કરી શકે નહીં. આ રચના કોઈએ કરી હોય એ આપનાર તો સાક્ષાત પરમાત્મા છે. એ એના જ શ્વાસ અને ઉચ્છ્વાસ છે. પણ એ રક્ષા કરવાનું દાયિત્વ કોઈનું હોય તો આ બેઠેલા બ્રાહ્મણોનું છે. તમે એની સુરક્ષા કરી છે અને માટે આજે વેદો સુરક્ષિત છે. બાકી વેદો સુરક્ષિત ન હોત, આ વેદોની સુરક્ષાની જવાબદારી, વૈદિક ધર્મની સુરક્ષાની જવાબદારી એ આપણી છે. આપણે ત્યાં પરશુરામ થયા છે. અરે આપણે ત્યાં અવતાર થાય કે ન થાય, ભગવાન પણ આપણી જૂઠી પાતળ ઉઠાવવા તૈયાર હોય તો આપણે અવતારની શું જરૂર? અવતાર આવે તોય તમારા ચરણોમાં બેસે. ભગવાન એવું કહે છે કે વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત લક્ષ્મી વરોહમ, વિપ્ર પ્રસાદાત મમ રામ નામ, વિપ્ર પ્રસાદાત અજિતો જીતોહમ. તો હું બ્રાહ્મણોની પ્રસાદીના કારણે જે કહી છું એવું ભગવાન કહે છે. અરે રામજી પણ બ્રાહ્મણોના ગુણગાન ગાય છે, વશિષ્ઠના ત્યાં જાય છે અને સાદર દંડવત કરે છે. એનાથી વધારે તમારી પ્રતિષ્ઠા કઈ હોઈ શકે? એ જે બ્રાહ્મણોએ આ સમાજને આપ્યું છે એની તુલના કોઈ દિવસ થઈ શકે એમ નથી. તમે જેટલા નામ ગણવા હોય એટલા ગણો.
અરે અવતારની વાત છોડી દો, આ વર્તમાનમાં જેટલા આચાર્યો થયા, શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય, નિંબાર્કાચાર્ય, આ બધા કોણ? બધા બ્રાહ્મણો છે, એ સિવાય કોઈ નહીં. બધા આચાર્યો બ્રાહ્મણો થયા છે. ન એટલા આયુર્વેદ જેણે આપ્યો છે, ચરક છે, સુશ્રુત છે, કોણ છે? અરે ભાસ્કરાચાર્ય જેણે ખગોળ આપ્યો કોણ છે? અરે વરાહમિહિર જેણે ભૂગોળ આપ્યો એ કોણ છે? અરે વેદવ્યાસ કોણ છે? અરે રામાયણના રચયિતા વાલ્મીકી કોણ છે? અરે અર્થશાસ્ત્ર આપનાર ચાણક્ય કોણ છે? અરે એક જર્જરિત થયેલા રાષ્ટ્રને ઊભું કરવા માટે 35 વર્ષ અખંડ રાષ્ટ્રનો વડાપ્રધાન એ ચાણક્ય હોઈ શકે, બ્રાહ્મણ છે. એ બ્રહ્મ સમાજનું ગૌરવ છે. અરે શુક્રાચાર્ય બ્રાહ્મણ છે, દેવતાઓના ગુરુ બૃહસ્પતિ બ્રાહ્મણ છે. અરે એટલું જ નહીં, વર્તમાનમાં તમે જોવા જાઓ, અરે જેને વારંવાર, અત્યારે તો એ લોકોનો જમાનો છે એટલે ભાજપ હોય કે આરએસએસ હોય, એની સ્થાપના કરનાર ડોક્ટર હેડગેવાર પણ બ્રાહ્મણ છે. માધવસિંહ સદાશિવ ગોલવલકર બ્રાહ્મણ છે. બાળાસાહેબ દેવરસ બ્રાહ્મણ છે. દીનદયાલ ઉપાધ્યાય બ્રાહ્મણ છે. શ્યામાપ્રસાદ મુખર્જી બ્રાહ્મણ છે. અટલ બિહારી વાજપેયી બ્રાહ્મણ છે. અરે મુરલી મનોહર જોશી પણ બ્રાહ્મણ છે. આટલાથી નથી અટકતું, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પણ બ્રાહ્મણ છે. અરે રાષ્ટ્રપતિ પહેલા એ કોણ? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અને ડોક્ટર રાધાકૃષ્ણન પણ બ્રાહ્મણ છે. શંકર દયાલ શર્મા પણ બ્રાહ્મણ છે. વેંકટ રામન પણ બ્રાહ્મણ છે. અરે ગાવસ્કર હોય કે વેંગસ્કર હોય, ક્રિકેટની આખી ટીમ 1998 ની ટીમમાં 12 માંથી 10 બ્રાહ્મણો. આનાથી વધારે શું હોઈ શકે? અરે લતા મંગેશકર આવી કોઈ સ્વર સામ્રાજ્ય દુનિયાના પટલ ઉપર થઈ નથી, એ બ્રાહ્મણ છે. એના સિવાય કોઈ હોઈ શકતું નથી. અરે નાલાયક હતો, નીચ હતો, હરામી હતો. તમે લતીફ અને દાઉદ ને ગેંગના નામ સાંભળો છો. આ બધાનો બાપ રાવણ પણ બ્રાહ્મણ હતો. ભલે નાલાયક હતો, જેવો હતો એવો, પણ બ્રાહ્મણ તો હતો. બધા ક્ષેત્રમાં બ્રાહ્મણોએ કાઠું કાઢ્યું છે. તો આ ક્ષેત્રમાં પણ 2 નંબરી કરવામાં બ્રાહ્મણો સૌથી આગળ રહ્યા છે. અને એટલે એ જે બ્રાહ્મણોએ જે આપ્યું છે રાષ્ટ્રને, સમાજને અને સમાજનું ગૌરવ સ્થાપિત કર્યું છે, એ સાધારણ નથી. એ સાધારણ નથી તો હવે એને આગળ લઈ જવાની, આગળ પોષવાની, રક્ષણ કરવાની જવાબદારી એ વર્તમાન પેઢી ઉપર છે. તમારી દીકરીઓ બીજી જાતિઓમાં જાય, બીજા સમાજમાં જાય, બીજા ધર્મમાં જાય, એ ક્યારેય ચલાવી નહીં લેવાય. અને એ કરશો એ યોગ્ય નથી. એ છૂટ ન મળવી જોઈએ. એ છૂટ મળશે તો તમારું ભવિષ્ય અંધકારમય હશે. અને ભગવાને ગીતામાં અર્જુનને કહ્યું છે કે આ થશે તો શું થશે? લુપ્ત પિંડો દગત ક્રિયા. આ વર્ણશંકરો પેદા થશે અને શ્રાદ્ધની ક્રિયાથી લુપ્ત થઈ જશે. એ ન થાય, વર્ણશંકર પ્રજા પેદા નથી કરવી. માટે આ રાષ્ટ્રને અખંડ બનાવવા માટે આપણે સૌ આગળ વધીએ. મને 2 વખત ઈશારો થઈ ગયો છે એટલે વાણીને આગળ ન વધારતા હું પણ મારી વાતને આટલે જ વિરામ આપીશ. આપ સૌએ धर्म की अधर्म का नाश हो, प्राणियों में सद्भावना हो, विश्व का कल्याण हो, गौ माता की जय हो, गंगे मैया की जय हो, भारत माता की जय हो, सनातन धर्म की जय हो, जगन्नाथ स्वामी की जय हो, नमः पार्वती पते हर हर महादेव. धन्यवाद.